બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 74. વ્રજેશ્વર શાલિગ્રામ શિલાનું જળ ગંગાજળથી 10 ગણું વધીને છે. જે બ્રાહ્મણ તેનું નિત્ય પાન કરે છે તે જીવનમુક્ત અને દેવતાઓ સમાન થઈ જાય છે. જે બ્રાહ્મણો નિત્ય કર્મ, વિષ્ણુના નૈવેદ્યનું ભોજન, તેમની ભક્તિપૂર્વક પૂજા, તેમના ચરણોદકનું સેવન, નિત્ય ત્રિકાળ સંધ્યા અને ભક્તિપૂર્વક મારું પૂજન કરે છે, મારા જન્મદિવસે અને એકાદશીએ ભોજન કરતો નથી, તે બ્રાહ્મણ જીવનમુક્ત છે. પૃથ્વી પર જેટલા તીર્થ છે તે બધા તે વિપ્રના ચરણોમાં નમસ્કાર કરે છે. તેથી તે બ્રાહ્મણનું ચરણોદક પીને મનુષ્ય તીર્થરૂપ થઈ જાય છે. જ્યાં સુધી તે બ્રાહ્મણના ચરણોદકથી પૃથ્વી ભીની રહે છે ત્યાં સુધી તેના પિતૃઓ કમલપત્રના પાત્રમાં જળ પીએ છે. વિષ્ણુનો પ્રસાદ ખાનારો બ્રાહ્મણ પૃથ્વીને તીર્થોનું અને મનુષ્યને પવિત્ર કરી દે છે તથા સ્વયં જીવનમુક્ત થઈ જાય છે. જે બ્રાહ્મણ વિષ્ણુ મંત્રનો ઉપાસક છે તે જ વૈષ્ણવ છે. તે વૈષ્ણવ બ્રાહ્મણની બુદ્ધિ ઉત્કૃષ્ટ હોય છે, તેથી તેનાથી વધીને પુરુષ બીજો કોઈ નથી. જે કોઈ ક્ષેત્રમાં જઈને પુરસ્ચરણપૂર્વક નારાયણના જપ કરે છે તે અનાયાસે જ પોતાનો તથા પોતાની 1000 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. તેમના સંકલ્પ તો બહાર હોય છે પરંતુ ક્રિયાઓ વિષ્ણુપદમાં થાય છે. તે એકનિષ્ઠ વૈષ્ણવ પોતાના 1,00,000 પૂર્વ પુરુષોનો ઉદ્ધાર કરી દે છે. શ્રી ભગવાન કહે છે કે બ્રાહ્મણ અને દેવતા મારા પ્રાણ છે, પરંતુ ભક્ત પ્રાણોથી પણ વધીને પ્રિય છે. સમસ્ત લોકોમાં જેટલા પ્રિય પાત્ર છે તેમનામાંથી ભક્તથી વધારે પ્રિય મારા માટે બીજું કોઈ નથી. તેથી વિષ્ણુ ભક્તિથી રહિત થઈને વિષ્ણુ મંત્રની દીક્ષા ગ્રહણ કરવી નહીં. ઉત્તમ બુદ્ધિશાળી પુરુષે ઉદાસીન તથા દુરાચારી ગુરુ પાસે દીક્ષા લેવી ન જોઈએ. જો દેવવશ ગ્રહણ કરી લે છે તો તે અવશ્ય ધનહીન થઈ જાય છે. બ્રાહ્મણોનું ભોજન માત્ર હવિષ્યાન છે. હવિષ્યાન ભોજનથી બ્રાહ્મણ તેજમાં સૂર્યતુલ્ય થઈ જાય છે. પૂજક બ્રાહ્મણ પહેલાં સ્થાનને સારી રીતે શુદ્ધ કરીને ભોજન તૈયાર કરે છે. પછી લીપેલા પોતાના સ્વચ્છ સ્થાન પર ભક્તિપૂર્વક મને નિવેદિત કરીને ત્યાર પછી આદરપૂર્વક બ્રાહ્મણને આપીને તે સ્વયં ભોજન કરે છે. જે બ્રાહ્મણને અર્પણ કર્યા વિના સ્વયં ખાઈ જાય છે તે શરાબી જેવો માનવામાં આવે છે. ચંદ્રમા અને સૂર્યના ગ્રહણ સમય અથવા જન્મ સમયે મરણના સૂતકમાં અપવિત્ર મનુષ્યનો સ્પર્શ થઈ જાય તો ભોજન પાત્ર, ભ્રષ્ટ દ્રવ્ય તથા અન્નનો તુરંત ત્યાગ કરી દેવો જોઈએ. પછી ધોયેલું વસ્ત્ર અને ઉપવસ્ત્ર ધારણ કરી પગ ધોઈને શુદ્ધ સ્થાન પર ભોજન કરવું જોઈએ. દ્વિજાતીઓએ સૂર્ય હોય ત્યારે દિવસે 2 વાર ભોજન ન કરવું, કેમ કે તેમ કરવાથી તે કર્મ નિષ્ફળ થઈ જાય છે અને ભોગતા નરકગામી થાય છે. હવિષ્યાનું ભોજન કરનાર સંયમી માટે ઉચિત છે કે શ્રાદ્ધના દિવસે યાત્રા, યુદ્ધ, નદી તટ 2 વાર ભોજન તથા મૈથુનનો પરિત્યાગ કરી દે. જે વિષ્ણુ ભક્ત તથા બુદ્ધિમાન હોય તે જ બ્રાહ્મણને પાત્રનું દાન આપવું જોઈએ, પરંતુ તે શૂદ્રનો પતિ, શૂદ્રનો પુરોહિત, સંધ્યાહીન, દુષ્ટ, બળદોને જોતરનારો, શુક્ર વેચનારો અને દેવ પ્રતિમા પર ચઢેલા દ્રવ્યોથી આજીવિકા ચલાવનાર હોય તેને યત્નપૂર્વક કદી આપવું ન જોઈએ. આ લોકોને પાત્ર પ્રદાન કરવાથી બ્રાહ્મણ નરકગામી થાય છે. તે દિવસે પાત્રનો ઉપયોગ કરીને મૈથુન કરવાથી નરકની પ્રાપ્તિ થાય છે. તાત કન્યા વેચનાર સૌથી મહાન પાપી છે. જે પૈસા લઈને કન્યાદાન કરે છે તે મહારૌરવ નરકમાં જાય છે. પછી કન્યાના શરીરમાં જેટલા રોમ હોય તેટલા વર્ષો સુધી પિતરો સહિત તે તેનો પુત્ર અને પુરોહિત પણ કુંભીપાક નરકમાં કષ્ટ ભોગવે છે. તેથી બુદ્ધિમાને યોગ્ય વરને કન્યા આપવી જોઈએ. વ્રજેશ્વર જે પુરાણો તથા વેદો દ્વારા વર્ણિત છે તે બ્રાહ્મણો તથા વૈષ્ણવોનો ધર્મ મેં કહી દીધો. હવે ક્ષત્રિયોનો ધર્મ બતલાવું છું. ક્ષત્રિયોએ સદા યત્નપૂર્વક બ્રાહ્મણોનું પૂજન, નારાયણની પૂજા, રાજ્યનું પાલન, યુદ્ધમાં નિડરતા, બ્રાહ્મણોને નિત્ય દાન, શરણાગતની રક્ષા, પ્રજાઓ તથા દુઃખીઓનું પુત્રવત પાલન, શાસ્ત્રાસ્ત્રની નિપુણતા, યુદ્ધમાં પરાક્રમ, તપસ્યા અને ધર્મકાર્ય કરવું જોઈએ. જે સદ અસદવાળી બુદ્ધિથી યુક્ત તથા નીતિશાસ્ત્રનો જ્ઞાતા હોય તેનું સદા પાલન કરવું જોઈએ અને સત્પુરુષોથી ભરેલી સભામાં તેને નિત્ય યુક્ત કરવો જોઈએ. પ્રતાપી તથા યશસ્વી ક્ષત્રિય હાથી, ઘોડા, રથ અને પાયદળ સૈનિકોવાળી ચતુર્ંગીણી સેનાનું નિત્ય પાલન કરે છે. યુદ્ધ માટે આમંત્રિત કરવાથી તે યુદ્ધ દાનથી વિમુખ થતો નથી, કેમ કે જે ક્ષત્રિય યુદ્ધમાં પ્રાણ વિસર્જન કરે છે તેને યશસ્વી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. વૈશ્યોનો ધર્મ વ્યાપાર, ખેતી કરવી, બ્રાહ્મણો તથા દેવતાઓનું પૂજન, દાન, તપસ્યા અને વ્રતનું પાલન છે. નિત્ય બ્રાહ્મણોની પૂજા કરવી એ શૂદ્રનો ધર્મ છે. બ્રાહ્મણને કષ્ટ આપનાર તથા તેના ધન પર અધિકાર કરી લેનાર શૂદ્ર ચાંડાળ સમાન છે. વિપ્રના ધનનું અપહરણ કરનાર શૂદ્ર અસંખ્ય જન્મો સુધી ગીધ, 100 જન્મો સુધી સુવર અને ફરી 100 જન્મો સુધી હિંસક પશુ યોનિમાં જન્મ લે છે. જે શૂદ્ર બ્રાહ્મણી તથા પોતાની માતાની સાથે વ્યભિચાર કરે છે તે પાપી જ્યાં સુધી 100 બ્રહ્માનો સમય પસાર થતો નથી ત્યાં સુધી કુંભીક પાક નરકમાં કષ્ટ ભોગવે છે. ત્યાં તેને ઉકળતા તેલમાં નાખવામાં આવે છે. રાત દિવસ તેને સર્પદંશ મારે છે. આ પ્રમાણે યમયાતનાથી દુઃખી થઈને તે ચીસો પાડે છે. ત્યાર પછી તે પાપી 7 જન્મો સુધી ચાંડાળ યોનિમાં, 7 જન્મો સુધી સર્પ યોનિમાં અને 7 જન્મો સુધી જલજંતુ યોનિમાં ઉત્પન્ન થાય છે. પછી અસંખ્ય જન્મો સુધી તે વિષ્ટાનો કીડો તથા 7 જન્મો સુધી કુલટા સ્ત્રીની યોનિનો કીટ થાય છે. ફરી તે પાપી 7 જન્મો સુધી ગાયોના ઘાવનો કીડો થાય છે. આ પ્રમાણે તેને અનેક યોનિમાં
ભ્રમણ કરવા છતાં મનુષ્ય યોનિ મળતી નથી. હવે સંન્યાસીઓનો જે ધર્મ છે તે સાંભળો. મનુષ્ય માત્ર દંડ ગ્રહણ કરવાથી નારાયણ સ્વરૂપ થઈ જાય છે. જે સંન્યાસી મારું ધ્યાન કરે છે તે પોતાના પૂર્વકર્મોને બાળીને વર્તમાન જન્મના કર્મોથી પણ મુક્ત થઈ જાય છે. તેથી તેને અંતમાં મારા લોકની પ્રાપ્તિ થાય છે. વ્રજરાજ જેમ વૈષ્ણવના ચરણ સ્પર્શથી તીર્થ તત્કાળ પવિત્ર થઈ જાય છે, તે જ પ્રમાણે સંન્યાસીના પાદ સ્પર્શથી પૃથ્વી તત્કાળ પવિત્ર થઈ જાય છે. મનુષ્ય સંન્યાસીનો સ્પર્શ કરવાથી પાપરહિત થઈ જાય છે. સંન્યાસીને ભોજન કરાવી અશ્વમેઘ યજ્ઞનું ફળ તથા અકસ્માત સંન્યાસીને જોઈને તેને નમસ્કાર કરી રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. સંન્યાસી, યતિ અને બ્રહ્મચારી આ બધાના દર્શન સ્પર્શનું ફળ સમાન હોય છે. સંન્યાસી ભૂખથી વ્યાકુળ થાય ત્યારે સાયંકાળે ગૃહસ્થના ઘરે જવું જોઈએ. ગૃહસ્થ તેને જે આપે તેનો પરિત્યાગ ન કરે. ન તો તે મિષ્ટાનની યાચના કરે, ન ક્રોધ કરે, ન ધન ગ્રહણ કરે. તે એક વસ્ત્ર ધારણ કરે, ઈચ્છા રહિત થઈ જાય, ગરમી ઠંડીમાં સમાન રહે અને લોભ મોહનો પરિત્યાગ કરી દે. આ પ્રમાણે તે ત્યાં એક રાત્રિ રોકાઈને પ્રાતઃકાળે બીજા સ્થાને ચાલ્યો જાય. જે સંન્યાસી વાહન પર બેસે છે, ગૃહસ્થાનું ધન ગ્રહણ કરે છે અને ઘર બનાવીને સ્વયં ગૃહસ્થ થઈ જાય તો તે પોતાના સુંદર ધર્મથી પતિત થઈ જાય છે. જે સંન્યાસી ખેતી અને વેપાર કરીને કુકર્મ કરે છે તેનું આચરણ ભ્રષ્ટ થઈ જાય છે અને તેનું પોતાના ધર્મથી પતન થઈ જાય છે. જો તે સ્વધર્મી પોતાનું શુભ અથવા અશુભ કર્મ કરે છે તો ધર્મ બહિષ્કૃત અથવા ઉપાસનું પાત્ર બને છે. જે બ્રાહ્મણી વિધવા થઈ જાય તેણે સદા કામના રહિત દિવસના અંતમાં એકવાર ભોજન કરીને સદા હવિષ્યાન પરાયણ થવું જોઈએ. તેણે દિવ્ય માંગલિક વસ્ત્રો પહેરવા ન જોઈએ, બલકે સુગંધિત દ્રવ્ય, સુવાસિત તેલ, માળા, ચંદન અને ચૂડી, સિંદૂર, આભૂષણનો ત્યાગ કરીને મલિન વસ્ત્રો પહેરવા જોઈએ. નિત્ય નારાયણનું સ્મરણ તથા નિત્ય નારાયણની સેવા કરવી જોઈએ. તે અત્યંત ભક્તિપૂર્વક નારાયણના નામોનું કીર્તન કરે છે તથા ધર્માનુસાર પરપુરુષને પુત્રની જેમ જુએ છે. વ્રજેશ્વર તે ન તો મિષ્ટાન ભોજન કરે છે અને ન ભોગવિલાસની વસ્તુઓનો સંગ્રહ કરે છે. તેને પવિત્ર રહી એકાદશી, કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ, ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી, નરક ચતુર્દશી તથા ચંદ્રમા અને સૂર્યના ગ્રહણના સમયે ભોજન કરવું ન જોઈએ. તે ભ્રષ્ટ પદાર્થોનો પરિત્યાગ કરી ઉત્તમ પદાર્થોનું સેવન કરે છે. શ્રુતિઓમાં સાંભળવામાં આવ્યું છે કે વિધવા સ્ત્રી, યતિ, બ્રહ્મચારી તથા સંન્યાસીને માટે તાંબુલ મદિરા સમાન છે. આ બધા લોકોએ લાલ રંગનું શાક, મસૂર, જંભીરી, લીંબુ, પાન અને ગોળ આકારની દૂધીનો પરિત્યાગ કરી દેવો જોઈએ. વિધવા નારી પલંગ પર સુવાથી પતિને સ્વર્ગથી નીચે પાડી દે છે અને વાહન પર બેસીને તે સ્વયં નરકગામી થાય છે. તેણે વાળ અને શરીરના શૃંગાર ન કરવા જોઈએ. જટારૂપમાં પરિવર્તિત થયેલ કેશ વેણીને તીર્થમાં ગયા વિના કપાવવી ન જોઈએ અને ન શરીરમાં તેલ લગાવવું જોઈએ. તે દર્પણ તથા પરપુરુષનું મુખ, યાત્રા, નૃત્ય, મહોત્સવ, નાચગાન અને સુંદર વેશધારી પુરુષને જોતી નથી. તેણે સામવેદમાં નિરૂપણ કરેલો સત્પુરુષોનો ધર્મ શ્રવણ કરવો જોઈએ. હવે હું તમને પરમ ઉત્કૃષ્ટ પરમાર્થનું સાધન કહું છું, સાંભળો. સદા અધ્યયન, શિષ્યોનું પરિપાલન, ગુરુઓની સેવા, નિત્ય દેવતા અને બ્રાહ્મણનું પૂજન, સિદ્ધાંત શાસ્ત્રમાં નિપુણતાનું ઉત્પાદન, પોતાનામાં સંતોષ, સર્વથા શુદ્ધ વ્યાખ્યાન, નિરંતર ગ્રંથનો અભ્યાસ, વ્યવસ્થાના સુધારના માટે વેદ સંમત વિચાર, સ્વયં શાસ્ત્રાનુસાર આચરણ, દેવકાર્ય અને નિત્યકર્મોમાં નિપુણતા, વેદના અનુસાર અભિષ્ટ આચાર વ્યવહાર, વેદોક્ત પદાર્થોનું ભોજન તથા પવિત્ર આચરણ કરવું જોઈએ. વ્રજેશ્વર હવે પતિવ્રતાઓનો જે ધર્મ છે તે સાંભળો. પતિવ્રતાએ નિત્ય પતિ પ્રત્યે ઉત્સુકતા રાખી તેમનું ચરણોદકનું પાન કરવું જોઈએ. સદા ભક્તિપૂર્વક તેમની આજ્ઞા લઈ ભોજન કરે. પ્રયત્નપૂર્વક વ્રત, તપસ્યા તથા દેવાર્ચનનો પરિત્યાગ કરી ચરણ સેવા, સ્તુતિ અને સર્વ રીતે પતિને સંતુષ્ટ કરે. સતીએ પતિની આજ્ઞા વિના વેરભાવથી કોઈ કર્મ ન કરવું જોઈએ. સતી પોતાના પતિને સદા નારાયણથી વધી માને છે. વ્રજનાથ ઉત્તમ વ્રતપરાયણા સતી, પરપુરુષનું મુખ, સુંદર વેશધારી, સૌંદર્યશાળી પુરુષ, યાત્રા, મહોત્સવ, નાચવાવાળા, ગાનાર અને પરપુરુષની ક્રીડા તરફ કદી દ્રષ્ટિ નાખતી નથી. જે ભોજન પતિને પ્રિય હોય તે સદા પતિવ્રતાઓને પણ માન્ય હોય છે. પતિવ્રતા ક્ષણવાર પણ પતિથી વિયુક્ત થતી નથી. તે પતિ સાથે ઉત્તર કરતી નથી. ઠપકો મળે તો પણ તેનો સ્વભાવ શુદ્ધ જ રહે છે. તે ક્રોધને વશીભૂત થતી નથી. પતિવ્રતાએ પતિ ભૂખ્યો થાય ત્યારે તેને ભોજન કરાવવું જોઈએ. ભોજનના માટે ઉત્તમોત્તમ પદાર્થ તથા પીવા માટે શુદ્ધ જળ આપે. નિંદ્રામાંથી પતિને જગાડીને તેને કોઈ કામ કરવાની આજ્ઞા ન આપે. સતીએ પતિની સાથે પુત્રોથી 100 ગણો પ્રેમ કરવો જોઈએ, કેમ કે સતીને માટે પતિ જ બંધુ, આશ્રય, ભરણ પોષણ કરનાર અને દેવતા છે. તે સુંદરી અમૃતની જેમ શુભકારક અને પોતાના પતિને જોઈને બહુ યત્નપૂર્વક, ભક્તિભાવપૂર્વક મુસ્કુરાતા રહીને તેના તરફ જુએ છે. સતી નારી પોતાનો 1000 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. પતિવ્રતાઓના પતિ સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે, કેમ કે સતીઓના પતિવ્રતાની તેજથી તેમના કર્મભોગ સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે તેઓ કર્મરહિત થઈને પોતાની પતિવ્રતા પત્નીની સાથે શ્રીહરિભવનમાં આનંદ પ્રાપ્ત કરે છે. વ્રજેશ પૃથ્વી પર જેટલા તીર્થ છે તે બધા સતીના ચરણોમાં નિવાસ કરે છે. સંપૂર્ણ મુનિઓ અને દેવતાઓનું તેજ સતીઓમાં સ્થિત રહે છે. તપસ્વીઓની સંપૂર્ણ તપસ્યા તથા વ્રતોપવાસથી વ્રતીઓને તથા દાન આપવાથી દાતાઓને જે ફળ મળે છે તે બધું સદા પતિવ્રતાઓમાં વિદ્યમાન રહે છે. સ્વયં નારાયણ, શંભુ, લોકવિધાતા બ્રહ્મા, સર્વ દેવતાઓ અને મુનિ પણ સદા પતિવ્રતાઓથી ડરતા રહે છે. સતીઓની ચરણરથથી પૃથ્વી તુરંત પાવન થઈ જાય છે. પતિવ્રતાને નમસ્કાર કરી મનુષ્ય પાપથી છૂટી જાય છે. પતિવ્રતા પોતાના તેજથી ક્ષણવારમાં જ ત્રિલોકીને ભસ્મ કરવા સમર્થ છે, કેમ કે તે સદા મહાન પુણ્ય
પુણ્યથી સંપન્ન રહે છે. સતીઓના પતિ અને પુત્ર સાધુ અને સંશય રહિત થઈ જાય છે, કેમ કે તેમને દેવતાઓ તથા યમરાજનો પણ ભય હોતો નથી. 100 જન્મ સુધી પુણ્ય સંગ્રહ કરવાવાળા પુણ્યવાનોમાં ઘરમાં પતિવ્રતા જન્મ લે છે. પતિવ્રતાના પુણ્યથી તેની માતા પાવન થઈ જાય છે તથા પિતા જીવનમુક્ત થઈ જાય છે. સતી સ્ત્રી પ્રાતઃકાળે ઉઠીને રાત્રે પહેરેલા વસ્ત્રો બદલીને પતિને નમસ્કાર કરીને હર્ષપૂર્વક સ્તવન કરે છે. ત્યાર પછી ઘરનું કાર્ય સંપન્ન કરીને સ્નાન કરીને ધોયેલા વસ્ત્ર પહેરીને પુષ્પ લઈને ભક્તિપૂર્વક પતિનું પૂજન કરે છે. પવિત્ર નિર્મળ જળથી સ્નાન કરાવીને તેને ધોયેલા વસ્ત્ર આપીને તે હર્ષપૂર્વક પતિના ચરણ પ્રક્ષાલન કરે છે. પછી આસન પર બેસાડીને લલાટમાં ચંદનનું તિલક કરી સર્વ અંગોમાં અત્તર વગેરેનું અનુલેપન કરીને ગળામાં માળા પહેરાવીને મંત્રોચ્ચારપૂર્વક અમૃત જેવા ભોગ પદાર્થો દ્વારા ભક્તિભાવ સહિત સારી રીતે પૂજન અને સ્તવન કરીને હર્ષ સાથે પતિના ચરણોમાં નમસ્કાર કરે છે. ઓમ નમઃ કાંતાય શાંતાય સર્વદેવાશ્રયાય સ્વાહા. આ મંત્રથી પુષ્પ, ચંદન, પાદ્ય, અર્ધ્ય, ધૂપ, દીપ, વસ્ત્ર, ઉત્તમ નૈવેદ્ય, શુદ્ધ સુગંધિત જળ અને સુવાસિત તાંબુલ સમર્પિત કરી સ્તોત્ર પાઠ કરવો જોઈએ. જે કર્મ કરવામાં આવે બધામાં આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. ઓમ ચંદ્રશેખર સ્વરૂપ પ્રિયતમ પતિને નમસ્કાર છે. તમે શાંત, ઉદાર અને સંપૂર્ણ દેવતાઓના આશ્રય છો. તમને પ્રણામ છે. સતીના પ્રાણાધાર અને બ્રહ્મ સ્વરૂપ તમને અભિવાદન છે. તમે નમસ્કારને યોગ્ય, પૂજનીય, હૃદયના આધાર, 5 પ્રાણોના અધિદેવતા, આંખોની પૂતળી, જ્ઞાનાધાર અને પત્નીઓના માટે પરમાનંદ સ્વરૂપ છો. તમને નમસ્કાર છે. પતિ જ બ્રહ્મા, પતિ જ વિષ્ણુ, પતિ જ મહેશ્વર અને પતિ જ નિર્ગુણાધાર બ્રહ્મ સ્વરૂપ છે. તમને મારા પ્રણામ છે. ભગવાન, મારાથી જાણે અજાણે જે ભૂલ થઈ હોય તેને ક્ષમા કરી દો. પતિ પત્ની બંધો, તમે તો દયાના સાગર છો, તેથી મુજ દાસીનો અપરાધ ક્ષમા કરી દો. વ્રજેશ્વર પૂર્વકાળ સૃષ્ટિના આરંભમાં લક્ષ્મી, સરસ્વતી, પૃથ્વી અને ગંગાએ આ મહાન પુણ્યમય સ્તોત્રનો પાઠ કર્યો હતો. પૂર્વકાળમાં સાવિત્રીએ પણ દરરોજ આ સ્તોત્ર દ્વારા બ્રહ્માજીનું સ્તવન કર્યું હતું. કૈલાસ પર્વત પર પાર્વતીએ ભક્તિપૂર્વક શંકરને માટે આ સ્તોત્રનો પાઠ કર્યો હતો. પ્રાચીન કાળમાં મુનિપત્નીઓ તથા દેવાંગનાઓએ પણ આ સ્તુતિ કરી હતી. તેથી સર્વ પતિવ્રતાઓને માટે આ સ્તોત્ર શુભદાયક છે. જે પતિવ્રતા અથવા અન્ય પુરુષ કે નારી આ મહાન પુણ્યદાયક સ્તોત્રને સાંભળે છે તેના બધા મનોરથ પૂર્ણ થઈ જાય છે. પુત્રહીનને પુત્ર પ્રાપ્ત થાય છે. નિર્ધનને ધન મળી જાય છે. રોગી રોગમુક્ત થઈ જાય છે અને બંધનમાં પડેલો હોય તે બંધનથી મુક્ત થઈ જાય છે. વ્રજેશ્વર પતિવ્રતા આ સ્તોત્રનું સ્તવન કરીને તીર્થસ્થાનનું ફળ તથા સંપૂર્ણ તપસ્યાઓ અને વ્રતોનું ફળ પામે છે. આ પ્રમાણે સ્તુતિ નમસ્કાર કરી પતિની આજ્ઞાથી તે ભોજન કરે છે. વ્રજરાજ, આ પ્રમાણે મેં પતિવ્રતાના ધર્મનું વર્ણન કર્યું. હવે ગૃહસ્થનો ધર્મ સાંભળો. ત્યાર પછી આવે છે ગૃહસ્થ, પત્ની, પુત્ર અને શિષ્યના ધર્મનું વર્ણન. નારીઓ અને ભક્તોના ત્રિવિધ ભેદ. બ્રહ્માંડ રચનાના વર્ણન પ્રસંગમાં રાધાની ઉત્પત્તિનું કથન. શ્રી ભગવાન કહે છે કે નંદજી, ગૃહસ્થ પુરુષ સદા દેવતાઓ અને બ્રાહ્મણોનું પૂજન કરે છે તથા ચારે વર્ણોના ધર્મ અનુસાર પોતાના વર્ણધર્મના પાલનમાં તત્પર રહે છે. તેથી દેવતા વગેરે બધા પ્રાણી ગૃહસ્થોની આશા કરે છે. ગૃહસ્થ અતિથિનો આદર સત્કાર કરીને સદા પવિત્ર રહે છે. કર્મના અવસર પર પિતર અને અતિથિ પૂજનના સમયે બધા દેવતાઓ તે જ પ્રમાણે ગૃહસ્થની પાસે આવે છે. જેમ ગાયો પાણીથી ભરેલા કુંડ તરફ જાય છે, ભૂખ્યો અતિથિ સાયંકાળના સમયે પ્રયત્નપૂર્વક ગૃહસ્થના ઘરે આવે છે અને ત્યાં આદર સત્કાર મેળવીને તેને આશીર્વાદ આપીને ત્યાંથી વિદાય થઈ જાય છે. અતિથિનું પૂજન ન કરવાથી ગૃહસ્થને પાપ લાગે છે અને તેને ત્રિલોકમાં ઉત્પન્ન થયેલા બધા પાપ ભોગવા પડે છે. એમાં જરા પણ સંશય નથી. અતિથિ જેના ઘેરથી નિરાશ થઈને પાછો જાય છે તેના ઘરનો તેના પિતર, દેવતા અને અગ્નિઓ પણ ત્યાગ કરી દે છે તથા તે અતિથિ પોતાનું પાપ આપીને અને તેનું પુણ્ય લઈને ચાલ્યો જાય છે. તેથી ઉત્તમ વિચાર સંપન્ન ધર્મજ્ઞ ગૃહસ્થ પહેલાં દેવતા વગેરેની સેવા કરી પછી આશ્રિત વર્ગનું ભરણ પોષણ કર્યા પછી સ્વયં ભોજન કરે. જેના ઘરમાં માતા નથી અને પત્ની વ્યભિચારિણી છે તેણે વનમાં ચાલ્યા જવું જોઈએ, કેમ કે તેના માટે તે ઘર વનથી પણ વધારે દુઃખદ છે. તે દુષ્ટ સદા પતિનો દ્વેષ કરે છે અને તેને વિષતુલ્ય માને છે. તે તેને ભોજન તો આપતી નથી, ઉલટાને તેને ધમકાવતી રહે છે. વ્રજેશ, હવે ગૃહસ્થ પત્નીઓનું જે સદાચાર સ્મૃતિમાં વર્ણન કરવામાં આવ્યું છે તે સાંભળો. ગૃહિણી નારી પતિપરાયણ તથા દેવ બ્રાહ્મણની પૂજા કરનારી હોય છે. તે શુદ્ધચારિણીએ પ્રાતઃકાળે ઉઠી દેવતા અને પતિને નમસ્કાર કરી આંગણામાં ગોબરથી લીપીને મંગળ કાર્ય સંપન્ન કરવું, પછી ગૃહ કાર્ય કરીને સ્નાન કરવું અને દેવતા, બ્રાહ્મણ અને પતિને નમસ્કાર કરી ગૃહ દેવતાની પૂજા કરવી. આ પ્રમાણે સતી સ્ત્રી ઘરના બધા કાર્યોથી નિવૃત્ત થઈ પતિને ભોજન કરાવે અને અતિથિ સેવા કર્યા પછી સ્વયં સુખપૂર્વક ભોજન કરે છે. પુત્રોએ પિતાને સ્નાન કરાવી તેમની પૂજા કરવી જોઈએ. એ જ પ્રમાણે શિષ્યોએ ગુરુનું પૂજન કરવું જોઈએ. પુત્ર અને શિષ્ય અને સેવકની જેમ તેમની આજ્ઞાનુસાર બધું કાર્ય કરવું જોઈએ. પિતા અને ગુરુમાં કદી મનુષ્ય બુદ્ધિ ન કરવી. પિતા, માતા, ગુરુ, ભાર્યા, શિષ્ય, સ્વયં પોતાને નિર્વાહ કરવામાં સમર્થ પુત્ર, અનાથ બહેન, કન્યા અને ગુરુ પત્નીનું નિત્ય ભરણ પોષણ કરવાનું કર્તવ્ય છે. તાત આ પ્રમાણે સર્વના ઉત્તમ ધર્મનું મેં વર્ણન કરી દીધું. વ્રજે સ્ત્રી જાતિ વાસ્તવમાં તો શુદ્ધ છે, તેમાં તે બધી પતિવ્રતાઓ વિશેષ પાવન છે. સૃષ્ટિની આદિમાં બ્રહ્માએ એક પ્રકારની બધી જાતિઓની રચના કરી હતી. તે બધી ઉત્તમ
બુદ્ધિશાળી પવિત્ર નારીઓ પ્રકૃતિના અંશથી ઉત્પન્ન થઈ હતી. જ્યારે કેદાર કન્યાના શાપથી તે ધર્મ નષ્ટ થઈ ગયો ત્યારે બ્રહ્માએ ક્રોધિત થઈ પુનઃ સ્ત્રી જાતિનું નિર્માણ કર્યું અને તેને 3 ભાગમાં વિભક્ત કરી દીધું. તેમનામાં પહેલી ઉત્તમા, બીજી મધ્યમા અને ત્રીજી અધમા કહેવામાં આવે છે. ધર્મ સંપન્ન ઉત્તમ સ્ત્રી પતિની ભક્ત હોય છે તો પ્રાણ પર સંકટ ઉપસ્થિત થાય તો પણ અપકીર્તિ પેદા કરનાર પુરુષને સ્વીકારતી નથી. જે ગુરુજનો દ્વારા યત્નપૂર્વક રક્ષિત હોવાના કારણે ભયના કારણે પરપુરુષો પાસે જતી નથી અને પોતાના પતિનો થોડો આદર કરે છે તે નારી મધ્યમા કહેવાય છે. નંદજી, આવી નારીઓનું સતીત્વ જ્યાં સ્થાનનો અભાવ છે, સમય મળતો નથી અને તેના પર આસક્ત જાર પુરુષ નથી ત્યાં જ સ્થિર રહી શકે છે. અત્યંત નીચ કુળમાં ઉત્પન્ન અધમા સ્ત્રી પર દુષ્ટા, અધર્મપરાયણ, દુષ્ટ સ્વભાવની, કટુવાદિની અને ઝઘડાખોર હોય છે. તે સદા ઉપપતિની સેવા કરે છે અને પોતાના પતિની રોજ નિંદા કરે છે, તેને પજવે છે અને વિષતુલ્ય સમજે છે. તેનો પતિ ગમે તેટલો રૂપવાન, ધર્માત્મા, પ્રશંસનીય તથા મહાપુરુષ હોય પરંતુ તે ઉપાય કરીને ઉપપતિ દ્વારા તેને મરાવી નાખે છે. તેનો પ્રેમ વીજળીનો ચમકારો અને પાણી પર ખેંચેલી રેખા જેવો ક્ષણભંગુર હોય છે. તે સદા અધર્મમાં તત્પર રહીને નિશ્ચિત રૂપે કપટપૂર્ણ વચન બોલે છે. તેનું મન તો વ્રત, તપસ્યા, ધર્મ અને ગૃહ કાર્યમાં લાગે છે અને ન ગુરુ અને દેવતાઓ તરફ ઝૂકે છે. નંદજી, આ પ્રમાણે 3 પ્રકારની સ્ત્રીઓની કથા મેં કહી દીધી. હવે વિભિન્ન પ્રકારના ભક્તોના લક્ષણ સાંભળો. તૃણનિશયાનો પ્રેમી ભક્ત સાંસારિક સુખોના કારણોનો ત્યાગ કરી પોતાના મનને મારા નામ કીર્તનમાં લગાવે છે. તેમના મારા ચરણોનું ધ્યાન કરે છે અને ભક્તિપૂર્વક તેનું પૂજન કરે છે. દેવતાઓ તે નિષ્કામ ભક્તની અહેતુક પૂજાને ગ્રહણ કરે છે. એવા ભક્ત અણિમા વગેરે સઘળી સિદ્ધિઓની તથા સુખના કારણભૂત બ્રહ્મત્વ, અમરત્વ તથા દેવત્વની કામના કરતા નથી. તેમને હરિની દાસતા વિના સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય વગેરે ચારે મુક્તિઓની ભિલાષા રહેતી નથી અને ન તો તેઓ નિર્વાણ મુક્તિની તથા ઈચ્છિત અમૃત પાનની પણ સ્પૃહા કરે છે. તેમની મારી અતુલનીય નિશ્ચલ ભક્તિની જ લાલસા રહે છે. વ્રજેશ્વર તે શ્રેષ્ઠ સિદ્ધેશ્વરોમાં સ્ત્રી પુરુષનો ભેદ રહેતો નથી અને ન સમસ્ત જીવોમાં ભિન્નતા રહે છે. તેઓ દિગંબર થઈને ક્ષુધા, તૃષા વગેરે તથા નિંદ્રા, લોભ, મોહ વગેરે શત્રુઓનો ત્યાગ કરીને રાત દિવસ મારા ધ્યાનમાં નિમગ્ન રહે છે. નંદજી, આ મારા સર્વશ્રેષ્ઠ ભક્તના લક્ષણ છે. હવે મધ્યમ વગેરે ભક્તોના લક્ષણ સાંભળો. પૂર્વજન્મોમાં શુભ કર્મોના પ્રભાવથી પવિત્ર થયેલો ગૃહસ્થ કર્મોમાં આસક્ત ન થઈને સદા પૂર્વકર્મોમાં મુક્ત થવાના જ કર્મ કરે છે. તે યત્નપૂર્વક કોઈ બીજું કર્મ કરતો નથી કેમ કે તેને કોઈ કર્મની કામના હોતી નથી. તે મન, વાણી અને કર્મથી સદા એવું ચિંતન કરતો રહે છે કે જે કંઈ કર્મ કરે છે તે બધું શ્રીકૃષ્ણનું છે, હું કર્મનો કરતા નથી. આવો ભક્ત મધ્યમ શ્રેણીનો હોય છે. જે તેનાથી પણ નિમ્ન શ્રેણીનો છે તેને શ્રુતિમાં પ્રાકૃતિક અર્થાત અધમ કહેવામાં આવ્યો છે. ઉત્તમ કોટીનો ભક્ત પોતાના હજારો પૂર્વ પુરુષોનો ઉદ્ધાર કરી દે છે. તેને સ્વપ્નમાં પણ યમરાજ અથવા યમદૂતના દર્શન થતા નથી. મધ્યમ કોટીનો ભક્ત પોતાની 100 પેઢીઓનો તથા પ્રાકૃતિક ભક્ત 25 પેઢીઓનો ઉદ્ધારક હોય છે. તાત આ પ્રમાણે મેં તમારી આજ્ઞાનુસાર 3 પ્રકારના ભક્તોનું વર્ણન કરી દીધું. હવે સાવધાન થઈને સાંભળો. બ્રહ્માંડની રચનાનું આખ્યાન કહું છું. નંદજી, ભક્ત લોકો યત્ન કરવાથી બ્રહ્માંડ રચનાનું પ્રયોજન જાણી લે છે. મુનિઓ, દેવતાઓ અને સંતોને બહુ કષ્ટથી થોડું જ્ઞાન થાય છે. પૂર્ણ રૂપે વિશ્વનું જ્ઞાન તો અનંત સ્વરૂપ મને, બ્રહ્મા અને મહેશ્વરને છે. અમારા સિવાય ધર્મ, સનતકુમાર, નર, નારાયણ, ઋષિ, કપિલ, ગણેશ, દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, વેદ, વેદમાતા, સાવિત્રી, સ્વયં, સર્વજ્ઞા, રાધિકા આ બધા પણ વિશ્વરત્નાનો અભિપ્રાય જાણે છે. એમના સિવાય બીજા કોઈ જાણતા નથી. ઉત્કૃષ્ટ બુદ્ધિસંપન્ન બધા વિદ્વાન આના વિષમ અર્થને જાણવા પૂર્ણ રૂપે અસમર્થ છે. જેમ આકાશ અને આત્મા નિત્ય છે તે જ પ્રમાણે 10 દિશાઓ નિત્ય છે. જેમ પ્રકૃતિ નિત્ય છે તે જ પ્રમાણે વિશ્વ ગોલોક નિત્ય છે. જેમ ગોલોક નિત્ય છે તે પ્રમાણે વૈકુંઠ પણ નિત્ય છે. એક સમયની વાત છે જ્યારે હું ગોલોકમાં રાસક્રીડા કરી રહ્યો હતો તે જ સમયે મારા ડાબા અંગમાંથી એક 16 વર્ષીય નારી પ્રગટ થઈ. તે અત્યંત સુંદરી, બાળા, રમણીઓમાં સર્વશ્રેષ્ઠ હતી. તેના શરીરનો રંગ શ્વેત ચંપા જેવો ગોર હતો. તેની કાંતિ શરદકાલના ચંદ્રમાને લજ્જિત કરી રહી હતી. તે રત્નના આભૂષણોથી ભૂષિત હતી અને તેના અંગ પર અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલી સાડી શોભી રહી હતી. તેના બધા અંગ મનોહર અને કોમળ હતા તથા તેનું પ્રસન્ન મુખ મંદ મંદ મુસ્કાનથી શોભતું હતું. તેના ચરણોના નીચેનો ભાગ સુંદર મહાવરથી પ્રકાશિત થઈ રહ્યો હતો. તે સુંદર નેત્રોવાળી સૌંદર્યશાલીની બાળા ગજેન્દ્રની ગતિથી ચાલી રહી હતી. તે કામિનીએ રાસક્રીડાના અવસર પર પ્રગટ થઈને મને આગળથી પકડી લીધો. તે જ કારણ પુરાતત્વ વેતાએ તેનું નામ રાધા રાખ્યું અને તેની પૂજા કરી. તેની પ્રકૃતિ પરમ પ્રસન્ન હતી તે માટે તે ઈશ્વરી પ્રાકૃતિ કહેવાય. સમસ્ત કાર્યોમાં સમર્થ હોવાના કારણે તે શક્તિ કહેવાય. તે સૌની આધાર સ્વરૂપા, સર્વરૂપા અને બધી રીતે મંગલને યોગ્ય છે. સંપૂર્ણ મંગલોના દાનમાં દક્ષ હોવાના કારણે તે સર્વમંગલા છે. તે વૈકુંઠમાં મહાલક્ષ્મી અને મૂર્તિભેદથી સરસ્વતી છે. વેદોની જનની હોવાના કારણે તે વેદમાતા નામે પ્રસિદ્ધ છે. તે સાવિત્રી અને ત્રણેય લોકનું ધારણ પોષણ કરનારી ગાયત્રી પણ છે. પૂર્વકાળમાં એણે દુર્ગનો સંહાર કર્યો હતો તે જ કારણે તે દુર્ગા નામથી વિખ્યાત છે. આ સતી પ્રાચીન કાળમાં સમસ્ત દેવતાઓના તેજથી આવિર્ભૂત થઈ
તેથી એ અદ્યા પ્રકૃતિ કહેવાય છે. આ સમસ્ત અસુરોનું મર્દન કરવાવાળી, સંપૂર્ણ આનંદની દાતા, આનંદ સ્વરૂપા, દુઃખ અને દરિદ્રતાનો વિનાશ કરનારી, શત્રુઓને ભયભીત કરનારી અને ભક્તોના ભયને નષ્ટ કરનારી છે. તે જ સતીરૂપે દક્ષની કન્યા થઈ અને ફરી હિમાલયથી ઉત્પન્ન થઈને પાર્વતી કહેવાય. તે સર્વની આધાર સ્વરૂપા છે. પૃથ્વી તેની એક કળા છે. તુલસી અને ગંગા તેની કળાથી ઉત્પન્ન થયા છે. એટલું જ નહીં, સંપૂર્ણ સ્ત્રીઓનો આવિર્ભાવ તેની કલાથી જ થયો છે. તા જે શક્તિથી સંપન્ન થઈ હું વારંવાર સૃષ્ટિ રચના કરું છું, તેને રાસની મધ્યમાં સ્થિત જોઈને મેં તેની સાથે ક્રીડા કરી. તે સમયે રાસમંડળમાં તે બંનેના શરીરથી જે પસીનાના બિંદુ પૃથ્વી પર પડ્યા તેનાથી એક મનોહર સરોવર ઉત્પન્ન થઈ ગયું, જે રાધા સરોવર નામે વિખ્યાત થયું. તે સરોવરથી જે પસીનાની ધારા વેગપૂર્વક નીચે વિશ્વલોકમાં પડી તેનાથી સંપૂર્ણ બ્રહ્માંડ ગોલોક જળથી ભરાઈ ગયું. વ્રજેશ્વર પહેલાં બધું જળ મગ્ન હતું. તે સમયે સૃષ્ટિ ન હતી. ત્યારે શૃંગાર સમાપ્ત થયા પછી મારા તેજથી રાધાએ દીર્ઘકાળ પછી એક પરમ અદ્ભુત ઈંડાને જન્મ આપ્યો. તેને જોઈને દેવીને ક્રોધ આવી ગયો. ત્યારે તેમણે ઈંડાને પગ વડે નીચે ગોલોકમાં ધકેલી દીધું. ત્યાં તે પાણીમાં પડી ગયો અને સર્વના આધાર સ્વરૂપ મહાન વિરાટ થઈ ગયું. ત્યારે તે પોતાના સંતાનને જળમાં પડેલું જોઈને મેં રાધાને શાપ આપી દીધો. વિભો, મારા શાપના કારણે રાધા સંતાનહીન થઈ ગઈ. વ્રજેશ્વર તેથી જે ઈંડામાંથી કલાનો આશ્રય લઈને તે મહાન વિરાટ ઉત્પન્ન થયો હતો, તેનાથી દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી તથા અન્ય જે દેવીઓ અને સ્ત્રીઓ છે તે બધી ક્રમશઃ કલા, કલાંશ અને કલાંશના અંશથી ઉત્પન્ન થઈ છે. વ્રજેશ, તે મહાન વિરાટ મારા દ્વારા આપેલા અંગુષ્ટામૃતનું પાન કર્યા પછી સ્વરકર્માનુસાર સ્થાવર રૂપ થઈને તે જળમાં શયન કરવા લાગ્યો. યોગ બળથી જળ તેની શૈયા અને ઉપાદાન હતું તથા રોમકૂપ સદા જળથી ભરેલા હતા. પુનઃ તેનામાં ક્ષુદ્ર વિરાટ શયન કરવા લાગ્યો. તે ક્ષુદ્ર વિરાટની નાભીથી સહસ્રદળ કમળ ઉત્પન્ન થયું. તે કમળ પર સુરશ્રેષ્ઠ બ્રહ્માએ જન્મ લીધો. તેના કારણે તેઓ કમળોદ્ભવ કહેવાય છે. ત્યાં પ્રગટ થઈને તે બ્રહ્મા ચિંતાગ્રસ્ત થઈને આવું વિચારવા લાગ્યા, આ દેહ કઈ રીતે ઉત્પન્ન થયો છે તથા મારા માતા પિતા અને ભાઈ બંધુ ક્યાં છે? આવી ચિંતામાં તેઓ 3 લાખ દિવ્ય વર્ષો સુધી તે કમળની નાળમાં આટા મારતા રહ્યા. ત્યાર પછી 5 લાખ દિવ્ય વર્ષો સુધી તેમણે તપસ્યા દ્વારા મારું સ્મરણ કર્યું. ત્યારે મેં તેમને મંત્ર આપ્યો, જેનો તેઓ પવિત્રતાપૂર્વક ઇન્દ્રિયોને કાબૂમાં રાખી નિયમિત રૂપે 7 લાખ દિવ્ય વર્ષો સુધી તે કમળમાં જપ કરતા રહ્યા. ત્યાર પછી મારી પાસેથી વરદાન મેળવી તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું. મારી માયાના બળથી બ્રહ્માએ પ્રત્યેક બ્રહ્માંડમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દિક્પાલ, દ્વાદશ, આદિત્ય, એકાદશ, રુદ્ર, નવગ્રહ, 8 વસુ, 3 કરોડ દેવતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, યક્ષ, ગંધર્વ, કિન્નર, ભૂત, પ્રેત વગેરે રાક્ષસ તથા ચરાચર જગતની રચના કરી. તેમણે પ્રત્યેક વિશ્વમાં ક્રમશઃ 7 સ્વર્ગ, 7 સાગરોથી સંયુક્ત સ્વર્ણભૂમિવાળી સપ્તદ્વીપવર્તી પૃથ્વી, અંધકારમય સ્થાન, 7 પાતાળ તથા એમનાથી સંયુક્ત બ્રહ્માંડનું નિર્માણ કર્યું. પ્રત્યેક વિશ્વમાં ચંદ્રમા, સૂર્ય, પુણ્યક્ષેત્ર, ભારત અને આ ગંગા વગેરેની સૃષ્ટિ કરી. વ્રજેશ્વર મહાવિષ્ણુ શરીરમાં જેટલા રોમકૂપ છે ક્રમશઃ એટલા જ અસંખ્ય વિશ્વ છે. તે વિશ્વના ઉર્ધ્વભાગ વૈકુંઠ છે, જે નિરાશ્રય છે તથા મારી ઈચ્છાથી જેનું નિર્માણ થયું છે. વેદ પણ તેનું વર્ણન કરીને પાર પામી શકતા નથી. ખરેખર કુયોગીઓ તથા ભક્તિહીનોના માટે તેના દર્શન દુર્લભ છે. તેના ઉપર ગોલોક છે. તે પરમ વિચિત્ર આશ્રય સ્થાન વાયુના આધાર પર ટકેલું છે. મારી ઈચ્છાથી તે અત્યંત રમણીય વિનાશી લોકનું નિર્માણ થયું. તે શતશૃંગ પર્વત, પુણ્યમય વૃંદાવન, રમણીય રાસમંડળ તથા વિરજા નદીથી યુક્ત છે. વિરજા અમૂલ્ય રત્ન સમૂહો, હીરા, માણેક તથા કૌસ્તુભ વગેરે અસંખ્ય મણિઓથી યુક્ત હોવાના કારણે બહુ મનોહર લાગે છે. તે ગોલોકમાં દરેક મહેલ અમૂલ્ય રત્નોના બનેલા છે. તેમાં એવો મનોહર કિલ્લો છે જેને વિશ્વકર્માએ પણ જોયો નથી. તે મહેલો ગોપીઓ, ગોપગણો તથા કામધેનુઓથી પરિપૂર્ણ છે. ત્યાં રાસમંડળ અસંખ્ય કલ્પવૃક્ષો, પારિજાતના વૃક્ષો, સરોવરો તથા પુષ્પોદ્યાનોથી આવૃત છે. તે ગાયો, મંદિરો, રત્ન, પ્રદીપો, પુષ્પ, શૈયાઓ, કસ્તુરી, કુમકુમ વગેરેથી સુગંધિત, ચંદનની સુગંધ તથા ક્રીડાયુક્ત ભોગ પદાર્થો, સુવાસિત જળ તથા પાન, બીડાઓ, રમણીય સુગંધિત ધૂપ, પુષ્પમાળાઓ અને રત્નજડિત દર્પણોથી પરિપૂર્ણ છે. અમૂલ્ય રત્ન આભરણો તથા અગ્નિશુદ્ધ વસ્ત્રોથી અલંકૃત રાધાની દાસીઓ સદા તેની રક્ષા કરે છે. નવયૌવન સંપન્ન તથા અનુપમ સૌંદર્યશાળી ગજેન્દ્રોની સેનાથી તે ઘેરાયેલું છે. વ્રજરાજ એ રાસમંડળ રમણીય તથા ચંદ્રમંડળ જેવું ગોળ છે. તે વિસ્તૃત મંડળની રચના બહુ મૂલ્ય રત્નો દ્વારા થઈ છે. તે કસ્તુરી, કુમકુમ યુક્ત સુંદર અને સુગંધિત ચંદનથી સમર્ચિત છે. તે ફળ પલ્લવયુક્ત મંગલ કળશો, દહીં તથા પાંદડા, કોમલ દુર્વાકરો, ફળ અસંખ્ય, કેળના મનોહર ખંભા તથા રેશમી સૂત્રથી બાંધેલા કોમળ ચંદન પલ્લવોના તોરણથી આચ્છાદિત છે અને ચંદનયુક્ત પુષ્પમાળાઓ તથા આભૂષણોથી વિભૂષિત છે. ત્યાં બહુમૂલ્ય રત્નોનો બનેલો સપ્તશૃંગ પર્વત મનને આકર્ષિત કરે છે. તે અત્યંત સુંદર છે, પણ વેદનું પણ તેનું વર્ણન કરી શકતા નથી. તે હીરાના હારથી યુક્ત હોવાના કારણે રમણીય છે તથા મનોહર કિલ્લાની જેમ તે ગોલોકને ચારે બાજુથી ઘેરીને સ્થિત છે. ત્યાં ચંદનના વૃક્ષોથી યુક્ત રમણીય વૃંદાવન છે, જે કલ્પવૃક્ષો, સુંદર મંદાર પુષ્પો, કામધેનુઓ, શોભાશાળી મનોહર પુષ્પવાટિકાઓ, રમણીય ક્રીડા સરોવર અને પરમ સુંદર ક્રીડા ભવનોથી સુશોભિત છે.
છે. તેના એકાંતમાં રસક્રીડાને યોગ્ય અત્યંત સુંદર સ્થાન છે, જે ચારે બાજુથી ગોળાકાર છે. રક્ષક રૂપે નિયુક્ત થયેલી અસંખ્ય સુંદરીઓ ગોપીઓ તેની રક્ષા કરે છે. ત્યાં કોયલો ટહુકા કરતી હોય છે તથા ભ્રમરોનો ગુંજાર થતો રહે છે. તેના એકાંત સ્થળમાં એક રમણીય અક્ષયવટ છે, જેની લંબાઈ પહોળાઈ વિશાળ છે. સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનાર તે અક્ષયવટ ગોપીઓના માટે કલ્પવૃક્ષ છે. ત્યાં રાધાની દાસીઓ ક્રીડા કરતી રહે છે. વિરજાના તટ પ્રાંતના જળનો સ્પર્શ કરીને વહેતો શીતલ મંદ સુગંધવાયુ તેને પવિત્ર કરતો રહે છે. તે અક્ષયવટની નીચે વૃંદાવનમાં વિનોદ કરનારી મારા પ્રાણોની અધિદેવતા તે રાધા અસંખ્ય દાસીઓ સાથે ક્રીડા કરે છે. તે જ રાધા અત્યારે વૃષભાનુની કન્યા થઈને પ્રગટ થઈ છે. વ્રજેશ બ્રહ્માદિ દેવતા સિદ્ધેન્દ્ર મુનિન્દ્ર અને સિદ્ધગણ ગુણ બળ બુદ્ધિ જ્ઞાનયોગ અને વિદ્યા દ્વારા તેની પૂજા કરે છે. તાત આ મારી પ્રિયા મારા સમાન જ છે, તેથી બધી રીતે વંદનીય છે. નંદજી, આ પ્રમાણે મેં યથોચિત તથા સંક્ષેપમાં બ્રહ્માંડોનું વર્ણન કરી દીધું. હવે પુનઃ તમારી શું સાંભળવાની ઈચ્છા છે? ત્યાર પછી આવે છે ચારે વર્ણોના ભક્ષ્યાભક્ષ્યનું નિરૂપણ તથા કર્મ વિપાકનું વર્ણન. નંદજી કહે છે કે મહાભાગ, હવે 4 વર્ણોના ભક્ષ્યાભક્ષનું તથા સમસ્ત પ્રાણીઓના કર્મ વિપાક અર્થાત પૂર્વજન્મના શુભાશુભ કર્મનું સારું નરસું ફળનું વર્ણન કરો. શ્રી ભગવાન બોલ્યા કે તાત હું ચારે વર્ણોના વેદોક્ત ભક્ષ્યાભક્ષ્યનું યથોચિત રૂપે વર્ણન કરું છું, તે સાવધાન થઈને સાંભળો. મનુનું કથન છે કે લોઢાના વાસણમાં જલપાન, તેમાં રાખેલું ગાયનું દૂધ, દહીં, ઘી, રાંધેલું અન્ન, શેકેલા પદાર્થ, મધ, ગોળ, નાળિયેરનું પાણી, ફળ, મૂળ વગેરે બધા પદાર્થ અભક્ષ્ય થઈ જાય છે. બળી ગયેલું અન્ન, ગરમ કરેલું બદરી ફળ અથવા ખાટી કાંજી પણ અભક્ષ્ય છે. કાંસાના વાસણમાં નાળિયેરનું પાણી અને તામ્રપત્રમાં સ્થિત મધ તથા ઘી સિવાયના બધા ગવ્ય પદાર્થ મદિરા તુલ્ય થઈ જાય છે.